ગણિતનું નામ સાંભળીને શું યાદ આવે? મોટા ભાગના લોકોને તો બસ આંકડા, સરવાળા, બાદબાકી અને અઘરા સમીકરણો જ દેખાય છે. પણ શું સાચે જ ગણિત એટલું જ છે? ચાલો, આજે આપણે ગણિત શિક્ષણ પાછળ છુપાયેલા કેટલાક ઊંડા મૂલ્યોને સમજીએ, જે આપણી વિચારવાની રીતથી લઈને આપણા ચારિત્ર્ય સુધી બધું જ ઘડે છે. સાચું કહું ને, જેવો ગણિતનો વિચાર આવે એટલે મગજમાં શું આવે? અઘરા દાખલા, જટિલ સૂત્રો, ખરું ને? પણ આ એક સામાન્ય ધારણા છે. આનાથી ઘણું આગળ વધીને ગણિત આપણને જીવનના ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. તો ચાલો, આજે આ સામાન્ય દૃષ્ટિકોણને થોડો પડકારીએ અને એક નવી જ દૃષ્ટિ કેળવીએ. તો આ જ વાતને આપણે થોડી ઊંડાણપૂર્વક સમજીએ કે ગણિત ખરેખર ગણતરીથી કેટલું વધારે છે અને આપણા પર્સનલ ડેવલપમેન્ટ માટે કેટલું પાવરફુલ ટૂલ બની શકે છે. તો ચાલો, શરૂઆત કરીએ એકદમ પાયાથી. સૌથી પહેલાં સમજીએ કે ગણિત આપણી વિચારવાની રીતને, આપણા થિંકિંગ પ્રોસેસને જ કેવી રીતે ઘડે છે. ગણિતથી જે સૌથી પહેલી અને સૌથી જરૂરી સ્કિલ ડેવલપ થાય છે ને, એ છે લોજિકલ થિંકિંગ, એટલે કે તાર્કિક વિચારસરણી. હવે આનો સીધો સાદો મતલબ એ છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એક પ્રોસેસને ફોલો કરવી અને કોઈ સમસ્યાનો ઉકેલ શોધવા માટે તર્કનો એટલે કે લોજિકનો ઉપયોગ કરવો. ગણિત આપણને અટકળ કરવાને બદલે એકદમ તર્કબદ્ધ રીતે વિચારતા શીખવે છે. આખી જે લોજિકલ વિચારવાની પ્રોસેસ છે ને, એને આપણે આ 3 સિમ્પલ સ્ટેપ્સમાં જોઈ શકીએ. અને મજાની વાત એ છે કે ગણિતનો દરેક દાખલો આપણને આ જ ટ્રેનિંગ આપે છે. પહેલાં પ્રોબ્લેમને બરાબર સમજો, પછી જે માહિતી આપી છે એનું વિશ્લેષણ કરો, અને છેલ્લે એક લોજિકલ સોલ્યુશન શોધી કાઢો. અને જુઓ, આ જ મેથડ તો જીવનની કોઈ પણ સમસ્યામાં કામ આવે છે, નહીં? અને બીજી એક ખૂબ જ મહત્વની સ્કિલ છે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, એટલે કે અમૂર્ત વિચાર. ગણિત આપણને શીખવે છે કે જે સામે દેખાય છે, ફક્ત એના પર જ નહીં પણ એની પાછળ છુપાયેલી પેટર્ન અને સિદ્ધાંતો પર પણ ધ્યાન આપો. આનાથી શું થાય? આપણા વિચારો એકદમ સ્ટ્રક્ચર્ડ અને સિસ્ટમેટિક બને છે, જે આપણને કોઈ પણ કોમ્પ્લેક્સ કોન્સેપ્ટ સમજવામાં હેલ્પ કરે છે. ઓકે, તો આ તો થઈ વિચારવાની સ્કિલ્સની વાત. પણ ગણિત સોલ્વ કરવાની જે પ્રોસેસ છે ને, એ પોતે જ આપણી અંદર એક મજબૂત માનસિકતા, એક સ્ટ્રોંગ માઇન્ડસેટ બનાવે છે. એ ફક્ત આપણી બુદ્ધિને જ નહીં પણ આપણા કેરેક્ટરને પણ ઘડે છે. આ વાતને આ કોટ એકદમ બરાબર રીતે સમજાવે છે. એ કહે છે કે ગણિતનું સાચું મૂલ્ય ધીરજ, નિયમિત પ્રેક્ટિસ અને દ્રઢતાનું મહત્વ સમજવામાં છે. સાચી વાત છે. ગણિત આપણને શીખવે છે કે સફળતા કોઈ શોર્ટકટથી નથી મળતી. એ તો સખત મહેનત અને સતત પ્રયત્નોનું જ પરિણામ હોય છે. અહીંયા જુઓ, 2 એપ્રોચ વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. એક બાજુ છે ફટાફટ જવાબ, જેમાં મોટાભાગે નાની નાની ડિટેલ્સ છૂટી જાય છે, અને બીજી બાજુ છે સચોટ અને પદ્ધતિસર જવાબ, જે શિસ્ત અને એક પ્રોસેસને અનુસરીને જ મળે છે. ગણિત આપણને આ બીજો રસ્તો અપનાવવાનું શીખવે છે, જ્યાં એક્યુરસી અને ધીરજ સૌથી વધુ મહત્વની છે. સારું, તો આ બધી સ્કિલ્સ અને માઇન્ડસેટનો રિયલ લાઈફમાં શું ઉપયોગ? ચાલો જોઈએ. ગણિતના પાઠ ફક્ત ક્લાસરૂમ પૂરતા સીમિત નથી. એ તો આપણા રોજિંદા જીવનમાં સીધા જ કામ આવે છે. અહીંયા કેટલાક એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણો છે. વિચારો, ઘરનું બજેટ મેનેજ કરવું હોય કે પછી ટાઈમ મેનેજમેન્ટ કરવું હોય, કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય કે પછી કોઈ નાની મોટી સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય, આ બધી જ લાઈફ સ્કિલ્સનો પાયો ગણિત છે. અને હા, સાયન્સ અને ટેકનોલોજી જેવા ફિલ્ડ માટે તો એકદમ મજબૂત પાયો પૂરો પાડે જ છે. હવે આપણે વાત કરીએ ગણિતના સૌથી ઊંડા પાસાની. એ છે એનું આપણા નૈતિક ચારિત્ર્યના ઘડતરમાં યોગદાન. એક વાત વિચારો, ગણિતમાં જવાબ કાં તો સાચો હોય અથવા ખોટો, વચ્ચે કંઈ નહીં. આ વસ્તુ આપણને સત્ય અને ઓબ્જેક્ટિવિટીનું મૂલ્ય શીખવે છે. એ આપણને ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી, એટલે કે બૌદ્ધિક પ્રામાણિકતા અને નિષ્પક્ષતા જેવા ગુણો કેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. અને જ્યારે ગ્રુપમાં પ્રોબ્લેમ સોલ્વ કરીએ, ત્યારે ટીમવર્ક અને જ્ઞાનને શેર કરવા જેવા મૂલ્યો પણ આપોઆપ વિકસે છે. તો આ બધા પરથી એક વાત સ્પષ્ટ છે. ગણિત એ ફક્ત નોલેજ મેળવવાનો વિષય નથી. ના, એ તો એક એવું સાધન છે જે આપણા મન, આપણા ચારિત્ર્ય અને આપણી લાઈફ સ્કિલ્સ, આ બધાનો વિકાસ કરે છે. એક રીતે કહીએ તો એ આપણને વધુ સારા વિચારક અને એક વધુ સારા માણસ બનાવે છે. આખી ચર્ચાનો સાર આપણે આ 7 મુખ્ય મૂલ્યોમાં કાઢી શકીએ. લોજિકલ થિંકિંગ, શિસ્ત, પ્રોબ્લેમ સોલ્વિંગ, દ્રઢતા, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, લાઈફ સ્કિલ્સ અને નૈતિક મૂલ્યો.
આ સાતે મૂલ્યો મળીને એક મજબૂત અને સફળ જીવનનો પાયો નાખે છે. તો હવે આ બધું જાણ્યા પછી જ્યારે પણ આપણે ગણિત વિશે વિચારીશું ત્યારે શું મગજમાં માત્ર અઘરા દાખલા જ આવશે કે પછી એને મન, ચારિત્ર અને આખા જીવનને ઘડનારા એક શક્તિશાળી સાધન તરીકે જોઈશું? આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવું છે.